હવે પછીનો પદ શ્રી પ્રભુની વધાઈ જન્માષ્ટમીની. હેરી હે આજ નંદરાય કે આનંદ ભયો, રાગ સારંગમાં છે. આ એક્ઝેક્ટલી આ પદની અંદર જે વર્ણન છે કે પ્રભુનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે પ્રભુનું પ્રાગટ્ય ક્યારે થાય કે જ્યારે હૃદયમાં વિરહ, તાપ અને દુઃખ હોય ત્યારે, અને જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થઈ જાય ત્યારે કેટલો ઉત્સાહ, ઉમંગ, આનંદ અને સુખ ભક્તને થાય છે. એ પ્રકારનું વર્ણન આખા પદમાં છે કે કેવી રીતે એ લોકો ગાય છે, નાચે છે. નંદ મહોત્સવનું આખું વર્ણન છે કે આપણે કદાચ લૌકિક આવેશમાં થઈ જઈએ તોય આટલો ઉમંગ કદાચ પ્રગટ નહીં થઈ શકતો હોય. કેમ ક્યાંથી થાય? લોકની અંદર તો વાસ્તવમાં આનંદની ભ્રાંતિ છે, આનંદ છે જ નહીં. પણ પ્રભુ તો સાક્ષાત આનંદ સ્વરૂપ છે. તો આનંદ, નંદો મહોત્સવનો આનંદનો આવેશ આવે ને આવે જ. તો આ એનું નિરોધનું આખું લક્ષણ છે કે જો ભક્તને નિરોધ થઈ જાય પછી એમને પ્રભુના સંબંધી સુખ અને દુઃખ એમને પ્રગટ થતા હોય છે. તો હસત પરસ્પર પ્રેમ મોદિત મન, લાગ લાગ ભુજ બીજ, પરમ આનંદ બળ્યો ગોકુલ મેં, આનંદ હૃદય કલોલ. તો કેવી રીતે આખા ભક્તો અને ભગવાનમાં એક રસ પ્રગટ થઈ ગયો હતો, આનંદાત્મક રસ. એનો આ પદનું વર્ણન પરમાનંદદાસજીએ આપણને બહુ સુંદર વર્ણન કર્યું છે. તો આપણામાં બી થોડો આનંદનો આવેશ આવે આ પદ જ્યારે બી ગાઈએ ત્યારે. हेरी है भैया हो याजनंद राय के आनंद भयो. हेरी है भैया हो याजनंद राय के आनंद भयो. नाचत गोपी करत कुलाहल, मंगल चार ठयो याजनंद राय के राती पीरी चोली पहरे, नौतन झूमक सारी, चोला चंदन योग लगाए, सिंदूर मांग राय के आनंद भयो. माखन दूध दयो भरी भाजन, सकल ग्वाल ले आए. बाजत बेना पखावज महूवरी, गावत गीत सुहाए आजनंद राय के आनंद भयो. हरद दुबय अक्षत दधि कुम कुम, आंगन बाढ़ी कीच हसत परस्पर प्रेम मुदित मन, लाग लाग भुज बीच
आज नंद राय के आनंद भयो हेरी हे भैया हो आज नंद राय के आनंद भयो चाहूँ वेद ध्वनि करत महामुनि पंच शब्द ढम ढोल या भैया हो आज नौद राय के आनंद भयो Yes.